હાલો મિત્રો, નમસ્તે, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. દોસ્તો, આપણે પેપર સોલ્યુશન લાવવામાં ખૂબ જ લેટ છે. બાકી બધા લોકોએ ખૂબ ઝડપી લાવી દીધા છે, તો તેના માટે હું માફી ચાહું છું. આવનાર તમામ ભરતીના પેપર આપણે પાછલા દિવસમાં જ સોલ્યુશન સાથે લઈને આવતા રહીશું. તો તેના ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દો ને વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરો. હવે વધારે સમય ખરાબ કર્યા વગર આપણે વિગતે વાત કરીએ પેપર સોલ્યુશનની. આપણે આમાં સીધા જ જવાબને સિલેક્ટ કરશું, કેમ કે 150 પ્રશ્નો હોવાથી વિડીયો ખૂબ લાંબો અને કંટાળાજનક બની જાય. એટલા માટે આપણે સંપૂર્ણ પ્રશ્ન વાંચીને નહીં, પરંતુ જે જવાબ છે તેને જ વાંચીને આગળ વધીશું. તો ચાલો, હવે આ આપણું પાસે 23/8/2026ના રોજ લેવાયેલું જુનિયર ક્લાર્કનું પેપર છે. તેમાં આપણે પાસે આ વિભાગ એ છે તેના ઉપર આપણે વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જવાબ સાથે મેળવીશું. તેમાં આપણે પ્રશ્ન કવર કરીશું નહીં. હજી એકવાર કહી દઉં તમને, તમારે પ્રશ્ન મેળવી લેવાનો છે અને તેની સામેનો જે યોગ્ય વિકલ્પ અથવા તો યોગ્ય જવાબ છે તે સીધો જ આપણે આપીશું, એટલે ટૂંકમાં પેપર સંપૂર્ણ થાય. આવી કંઈક સૂચના હતી અને આ છે પેપર નંબરનો પહેલો પ્રશ્ન. તો જેમાં પહેલા જ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે કે તેમણે તાજેતરમાં વનજીવી દીદી નામથી પહેલ શરૂ કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જે છે તેનો જવાબ સ્વરૂપે આવશે ઓપ્શન ડી કે આપેલ બંને સાચા વિધાન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3નો પણ જવાબ આવશે ઓપ્શન ડી કે જેની નાણાકીય સ્થિતિ અત્યંત નબળી હોવા છતાં સમાજમાં ખોટો મોભો અને શાહી જીવન જીવવાનું ટોળી કરનાર પાંખડી પુરુષ. ત્યારબાદ 4મા નંબરનો પ્રશ્ન છે, જેમાં પણ જવાબ આવશે ઓપ્શન બી સાંજના 5. ત્યારબાદ જે 5 નંબરનો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે શ્રી રાકેશ અગ્રવાલ. ત્યારબાદ જે 6થા નંબરનો પ્રશ્ન છે તેમાં જવાબ આવશે ઓપ્શન બી કે ₹8.25. ત્યારબાદ 7મા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી કે 165480. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે જે તેનો પણ જવાબ આવશે ઓપ્શન ડી વોઝ અનધર ડીડ લુકિંગ અટ. ત્યારબાદ આ 9મા નંબરનો પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન સી એકલા વિધાન 1માં અથવા એકલા વિધાન 2માં આપેલ માહિતી પ્રશ્ન જવાબ આપવા માટે પૂરતી છે. ત્યાર પ્રશ્ન નંબર 6માં વાત કરીએ તો 6માં જે છે તેમાં જવાબ આવશે ઓપ્શન બી ₹8.25. સોરી દોસ્તો, આપણે હવે 10મા પ્રશ્ન સુધી પહોંચી ગયા છે, માફી ચાહું છું. પ્રશ્ન નંબર 10ની વાત કરીએ તો તેમાં આવશે ઓપ્શન બી યમક અલંકાર. 11મા નંબરની પ્રશ્નની વાત કરીએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી તાન જોગણી. ત્યારબાદ 12મા નંબર પ્રશ્નની વાત કરીએ તો તેમાં પણ જવાબ સ્વરૂપે આવશે ઓપ્શન સી કે 640 કિલોમીટર. ત્યારબાદ 13મા નંબરની પ્રશ્નની વાત કરીએ તો તેમાં આપણે જવાબ સ્વરૂપે આવશે ઓપ્શન બી કે ₹70. ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન છે જેમાં કર્મધારય ઓપ્શન એ. ત્યારબાદ 15 નંબરનો પ્રશ્ન છે જેમાં જવાબ સ્વરૂપે આવશે ઓપ્શન બી યલ્ડ ડોટ ઇન્ફિલેન્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 છે તેના જવાબ સ્વરૂપે આવશે ઓપ્શન ડી કે ભાઈ અને બહેન. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન એ D/V/N-E. ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન બી માતા. 19મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન સી મનુષ્ય કે પ્રાણી માત્ર શરીરનું કોઈ મુખ્ય અંગ. ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન એ ₹6250. ત્યારબાદ 21મા નંબરનો પ્રશ્ન છે જેનો પણ જવાબ આવશે ઓપ્શન એ 1/10.
ત્યારબાદ જે 22મો નંબરનો પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન બી કે એસ, એટલે કે એસ. ત્યારબાદ 23મો નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન એ ગોવા. ત્યારબાદ 24મો નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન ડી ઉપપદ સમાસ. ત્યારબાદ 25મા નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ આવશે વિદાગોરી નીલકંઠ સભાપુરમ. ત્યારબાદ 26મા નંબરનો જે પ્રશ્ન છે તેનો પણ જવાબ આવશે 25, એટલે કે ઓપ્શન સી. ત્યારબાદ 27મા નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન સી 68 વર્ષ અને 42 વર્ષ. 28મા નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન ડી કચ્છ ગુજરાત. ત્યારબાદ 29મા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી જે. ત્યારબાદ 30મા નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ સ્વરૂપે આવશે ઓપ્શન સી, એટલે કે 51,300. ત્યારબાદ 31મા નંબર પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે 20 મિનિટ. ત્યારબાદ 32મા નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન ડી ઓડિશા. ત્યારબાદ 33મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન ડી 30 દિવસ. જે 34મો નંબર છે તેનો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે એ. ત્યારબાદ 35મા નંબરનો પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન ડી, કે બી. ત્યારબાદ 36મા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે 16,800. ત્યારબાદ 37મા નંબરનો પ્રશ્નમાં પણ ઓપ્શન બી 2700 રૂપિયા. ત્યારબાદ 38મા નંબરનો પ્રશ્નનો પણ જવાબ આવશે ઓપ્શન બી પ્યુક્ચલર. ત્યારબાદ 39મા નંબરનો પ્રશ્ન છે તેનો પણ ઓપ્શન બી જવાબ આવશે કે 6/25. ત્યારબાદ 40મા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ UIDL. ત્યારબાદ 41મા નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ સ્વરૂપે આવશે ઓપ્શન બી ₹17,777.70. ત્યારબાદ 42મા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી. ઓપ્શન ડી કોઈ પણ સામૂહિક નિર્ણયો લેવાની પ્રક્રિયા જ્યારે દરેક સભ્ય પોતાની અલગ જ વિચારધારામાં અને આગ્રહ રાખતો હોય, પરિણામે એક સૂત્રનો અભાવ જોવા મળે છે. ત્યારબાદ 43મા નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન એ 450 મીટર. ત્યારબાદ આ શ્રેણીને લગતો પ્રશ્ન છે 44મો, તેમાં પણ ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ 45મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન સી પોસેસિવ એજેક્ટિવ. ત્યારબાદ 46મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન ડી 1 2 3 4 5. ત્યારબાદ 47મા નંબરનો પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તર પૂર્વ. ત્યારબાદ 48મા નંબરનો પ્રશ્ન છે તેનો જવાબ આવશે દક્ષિણ અને પશ્ચિમ. ત્યારબાદ 49મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન એ 3 મીટર. ત્યારબાદ 50મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન સી ભૂટાન. 51મા નંબરનો પ્રશ્ન છે જેના જવાબ સ્વરૂપે આવશે ઓપ્શન ડી. ત્યારબાદ જે 52મો પ્રશ્ન છે તેનો પણ ઓપ્શન ડી, એટલે કે લવાદ. ત્યારબાદ 53મા નંબરનો જે પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન એ ડોક્ટર દક્ષ. ત્યારબાદ 54મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે 100 મીટર, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ 55મા નંબરના પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી ₹7,520. ત્યારબાદ પ્રશ્ન નંબર 56 છે જેનો જવાબ આવશે ઓપ્શન સી અનાથ આશ્રમ. ત્યારબાદ 57મા નંબરનો પ્રશ્ન છે તેનો જવાબ આવશે 16/9.
ત્યારબાદ 58 નંબરમાં પ્રશ્ન છે જેનો જવાબ આવશે સી, માત્ર 1 અને 3. ત્યારબાદ 59માં નંબરનો પ્રશ્ન છે જેનો પણ જવાબ આવશે ₹12,000 અને ₹8,000 ઓપ્શન સી. ત્યારબાદ 60મા નંબરના પ્રશ્નનો જવાબ પણ ઓપ્શન સી એટલે કે 5,551.25. ત્યારબાદ 61મા નંબરનો જે પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન એ. એકલા વિધાન એમાં આપેલ માહિતી પ્રશ્નના જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે એકલા વિધાન બેમાં આપેલ માહિતી પ્રશ્નના જવાબ આપવા માટે પૂરતી નથી. ત્યારબાદ 62મા નંબરનો પ્રશ્ન છે જેમાં ઓપ્શન સી જવાબ આવશે, પરવીન. ત્યારબાદ 63મા નંબરનો જે પ્રશ્ન છે તેમાં પણ ઓપ્શન સી જવાબ આવશે, 14 અને 21. ત્યારબાદ 64મા નંબરનો પ્રશ્ન છે તેનો જવાબ આવશે ઓપ્શન ડી, 116. ત્યારબાદ 65મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન સી એટલે કે a rose remaining name is not so dead as a Phyllis and friend. ત્યારબાદ 66મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન એ અને દોસ્તો સોરી સી. ત્યારબાદ 67મા નંબરનો પ્રશ્ન છે જેનો ઓપ્શન એ. 67મા નંબરનો જે પ્રશ્ન છે તેમાં ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ 68મા નંબરમાં ઓપ્શન સી. 68મા નંબરનો જે પ્રશ્ન છે તેમાં ઓપ્શન સી, 89મો. ત્યારબાદ 69માં જે છે તેમાં ₹240. ત્યારબાદ જે 70 નંબરનો પ્રશ્ન છે, 70મા નંબરનો જે પ્રશ્ન છે તેમાં ઓપ્શન એ જવાબ આવશે, સેશેલ્સ. ત્યારબાદ 71માં ઓપ્શન સી. 71મા નંબરમાં ઓપ્શન સી, 20%. ત્યારબાદ 72મા પ્રશ્નનો ઓપ્શન એ. 73માં પણ ઓપ્શન એ. 74માં ઓપ્શન એ. 75 અને 76માં ઓપ્શન ડી. 77માં ઓપ્શન બી. 78માં ઓપ્શન એ. 79 છે તેમાં ઓપ્શન બી. 80માં ઓપ્શન સી. ત્યારબાદ 81માં ઓપ્શન એ. 82માં ઓપ્શન ડી. ત્યારબાદ 83 છે, 83મો પ્રશ્ન છે તેમાં ઓપ્શન સી. 84માં ડી. 85માં સી. 86માં ડી. ત્યારબાદ 87માં બી. 88માં એ. 89 નંબરના પ્રશ્નમાં બી. 90માં પ્રશ્નમાં એ. 91માં ડી. ત્યારબાદ 92મા નંબરના પ્રશ્નમાં જવાબ એ. 93 નંબરના પ્રશ્નનો જવાબ બી. 94 નંબરના પ્રશ્નનો જવાબ પણ બી. 95 નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ સી અને જવાબ સ્વરૂપે ડી. અને 96 નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ ડી. ત્યારબાદ 97મા નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ બી. 98 નંબરના પ્રશ્નનો જવાબ એ. 99માં ડી. 100મા પ્રશ્નનો સી.
101 નો 2 67 ના છેદમાં 180. 102 નંબરના પ્રશ્નમાં ડી. 103 માં બી. 103 માં બી. 104 માં ડી. 105 માં સી. 106 નંબરના પ્રશ્નનો જવાબ સી. 107 માં એ. 108 માં સી. ત્યારબાદ 109 માં અને 110 માં ઓપ્શન ડી. 111 માં ઓપ્શન બી. ત્યારબાદ 112 માં બી. 113 માં બી અને 114 માં ડી. 115-16 માં ડી. 117 માં ઓપ્શન બી. 118 માં ઓપ્શન ડી. 119 માં સી. 120 માં એ અને 121 માં બી. ત્યારબાદ 122 માં ઓપ્શન ડી. 123 માં ઓપ્શન સી. 124 અને 25 માં ઓપ્શન સી. 126 માં ઓપ્શન એ. 127 માં ઓપ્શન સી ₹60. 128 માં ઓપ્શન ડી. 129 માં ઓપ્શન એ. 130 માં ઓપ્શન બી. 131 માં ઓપ્શન એ. 132 માં ઓપ્શન એ. 133 માં ઓપ્શન સી. 134 માં ઓપ્શન એ. 135 માં જે છે ઓપ્શન ડી. 136 માં ઓપ્શન સી. 137 માં ઓપ્શન એ. 138 માં ઓપ્શન સી. 139 માં ઓપ્શન એ દુબઈ US. ત્યારબાદ 140 માં ઓપ્શન એ. 141 માં ઓપ્શન બી. 142 માં ઓપ્શન એ. 143 માં ઓપ્શન બી. 144 મો પ્રશ્ન છે જેમાં ઓપ્શન સી 2 કલાક ને 24 મિનિટ. 145 માં ઓપ્શન ડી. સી ને દોસ્તો ડી. 146 માં ઓપ્શન સી. 147 માં ઓપ્શન બી. 148 માં ઓપ્શન સી. 149 અને 150 માં ઓપ્શન ડી. આશા રાખું છું કે દોસ્તો તમને આ મોડલ પેપર દોસ્તો કામધેનુ યુનિવર્સિટીના જે ક્લાર્કનું પેપર લેવાયેલું હતું તેમાં સંપૂર્ણ સાચા અને સચોટ બધા જ જવાબ મળ્યા હશે. તો તમે તમારું પેપર સોલ્વ કરીને બતાવો કે તમારે કેટલા માર્ક થાય છે, જેથી હું તમને જણાવી શકું કે તમારે